હવે શરૂ થવા જઈ રહ્યો છે દેશનો સૌથી મોટો કેસ, આપકી અદાલત, રજત શર્માની સાથે. નમસ્કાર. થેન્ક યુ વેરી મચ. ઘણું સ્વાગત છે તમારું. આપકી અદાલતમાં આજે મારા મહેમાન છે એક એવા વ્યક્તિ જે 25 વર્ષ પહેલા પાકિસ્તાનથી હિન્દુસ્તાન આવ્યા અને હિન્દુસ્તાનના લોકોએ એમને એટલો પ્રેમ આપ્યો કે એ આપણા પોતાના થઈ ગયા. એમના પિતા પાકિસ્તાનની સેનામાં હતા અને આજકાલ પાકિસ્તાનની સેના એમની પાછળ પડી ગઈ છે. એ ફૌજી નથી, એ કોઈ નેતા નથી, એ એક કલાકાર છે. પ્લીઝ વેલકમ પદ્મશ્રીથી સન્માનિત સિંગર, કમ્પોઝર, મ્યુઝિક ડાયરેક્ટર અદનાન સામી. તમારા હાથમાં માઇક છે, લાગે છે તમે ગાવાના છો. જો એ લોકો જે છે મને હંમેશા માઇક જ પકડાવી દે છે. આપકી અદાલતમાં આપણા આજના જજ ઘણા ખાસ છે. એમણે હિન્દુસ્તાન માટે સરહદ પર લડાઈઓ લડી છે, પરાક્રમી છે. ભારતીય સેનાના ફોર્મર મેજર જનરલ રિટાયર્ડ સંજય મેસ્ટન. અદાલતની કાર્યવાહી શરૂ કરવામાં આવે. તો આવો શરૂ કરીએ આપકી અદાલતમાં આજનો કેસ. પહેલો આરોપ અદનાન સામી પર. આપકી અદાલતમાં જાણીતા સિંગર, કમ્પોઝર અદનાન સામી પર આરોપ છે કે તેઓ એક નંબરના સ્વાર્થી છે. અદનાન, તમે લોકોને કહો છો કે તમે ભારત એટલે આવી ગયા કેમ કે અહીંના લોકો તમને ઘણો પ્રેમ કરે છે, પણ લોકો કહે છે કે આવ્યા છે માલના ચક્કરમાં, પૈસા કમાવા. ભારતમાં સારું માર્કેટ છે, હિટ થવાય છે, પૈસા મળે છે, અને અમારા એક લીડરે કહ્યું હતું, પૈસા ખુદા તો નહીં, લેકિન ખુદા કી કસમ ખુદા સે કમ તો નહીં. હું એક ઘણો પ્રિવિલેજ ફેમિલીથી આવું છું અને ઉપરવાળાની કૃપાથી મને ક્યારેય પૈસાની લાલચ નથી થઈ, કેમ કે હું એવા પરિવારમાં, એવા ઘરમાં જન્મ્યો જ્યાં ઉપરવાળાએ આપેલું બધું હતું. તો પૈસાનો જ્યાં સુધી વાત છે એની ક્યારે પણ મને લાલચ થઈ નથી. હું ક્યારેય કોઈ નિર્ણય પૈસાના કારણે પોતાના જીવનમાં ક્યારેય નથી લીધા. અનેક આર્ટિસ્ટ જે હોય છે એ તરસતો હોય છે ઓડિયન્સ માટે, નહીતર 4 દિવાલોમાં કોઈ પણ વ્યક્તિ તિસ્મારખાર બની શકે છે, પણ એક આર્ટિસ્ટનું જે ખોરાક હોય છે એ એક ઓડિયન્સ હોય છે. તો એ ખોરાક તમને પાકિસ્તાનમાં ન મળી? ત્યાં ન ચાલે તમારા? બિલકુલ મળી, અને ત્યાંથી મને અનહદ પ્રેમ મળ્યો. પણ માણસ ઈચ્છે છે કે પોતાની આવડતને હજી આગળ લઈ જાય અને દુનિયાની સામે રજૂ કરે. પણ જો સાચું તો એ છે કે જે વિડીયોઝ તમે ત્યાં બનાવ્યા હતા, ત્યાં કમ્પોઝ કર્યા હતા, એ ત્યાં તો એટલા ન ચાલ્યા. એને જ તમે જૂની બાટલીમાં નવી મદિરા ભરી તો ચાલ્યા. એકચ્યુઅલી શું છે, હું તમને જણાવું છું. જે ગીતો મેં 98માં મેં રિલીઝ કર્યા, ત્યાં અચાનક અમુક લોકોએ ઇન્ડસ્ટ્રીમાં લોકોએ એવું વિચારવાનું શરૂ કરી દીધું કે આના ગીતો જે છે એ નહીં ચાલશે, આ તો ખતમ થઈ જશે. એન્ડ તો એ ગીતો જે હતા એને કોઈ માર્કેટિંગ કે પબ્લિસિટી એમણે આપી જ નહીં. અને એ જે આલ્બમ હતી, જે ગીતોની, એ રિલીઝ થયા અને ક્યારે રિલીઝ થયા, ક્યારે ગયા, એ કોઈને ખબર જ નહીં પડી. અને હું ઘણો ઉદાસ થઈ ગયો. હું કેનેડામાં હતો એ સમયે, પણ મારી અંદર થોડુંક એક વિશ્વાસ હતો કે અને મને ખબર હતી કે એમણે જાણી સમજીને મને પ્રમોટ નથી કર્યા. તો મારી જ્યારે આશાજી સાથે વાત થઈ,
મેં આશાજી કહ્યું, આશાજી ફરીથી હું ઘણો ઉદાસ થઈ ગયો છું. અને અહીં મને કોઈ પૂછતું નહોતું હા, એટલે. નક્કી કરી લીધું કે આની સાથે કામ નથી કરવું ફોર વોટ એવર રીઝન. એમને સારી ખબર જ છે. તો હું લંડનમાં તમારી સાથે રેકોર્ડ કરવા ઈચ્છું છું. તો એમણે કહ્યું કે સામી, લંડનમાં કેમ રેકોર્ડ કરવા માંગો છો? મેં કહ્યું કે ત્યાંના લોકોને હું ઓળખું છું. તો એમણે કહ્યું કે જુઓ, જો તમે સાચે કોઈ નવી વસ્તુ કરવા માંગો છો તો મુંબઈ આવી જાઓ. કેમ કે આ કેપિટલ છે હિન્દી મ્યુઝિકનું. અને જે વસ્તુ અહીં પોપ્યુલર થશે એ આખી દુનિયામાં ફેલાશે અને ધીસ ઇઝ ધ પ્લેસ ટુ કમ. તો હું બોરિયા બિસ્તર લઈને પહોંચી ગયો હું મુંબઈ. અને આશાજીએ મારી ઘણી કાળજી લીધી. એમની આખી ફેમિલીને હું મારું ધ્યાન રાખ્યું છે. અને મને આર્ય બર્મનજીના ઘરમાં એમણે મને રહેવા આપ્યું. અને જે હું ઘણો નસીબદાર હતો. ઇટ વોઝ લાઈક બિંગ અ મ્યુઝિક ટેમ્પલ. એક ગીતો હતા જે ત્યાં નહીં ચાલ્યા, જેને રિજેક્ટ કરી દીધા હતા. કભી તો નજર મિલાઓ, ભીગી ભીગી રાતો મેં, લિફ્ટ કરા દે. આ બધા ગીતો જે હતા એ પહેલાં ત્યાં રિલીઝ થયા હતા. અને પછી અચાનક જ્યારે અહીં રિલીઝ થયા તો જે માર્કેટિંગ થઈ, તો ધ રેસ્ટ ઇઝ હિસ્ટ્રી. જે રીતે લોકોએ મને જે ગળે લગાડ્યો અને પ્રેમ આપ્યો, એ એ એ એ ઉદાહરણ છે. અને એ આટલો પ્રેમ હું મારી જિંદગીમાં ક્યારે વિચારી પણ નહોતો પણ શક્યો. પાકિસ્તાનમાં ઘણા મોટા મોટા કલાકાર, નુસરત ફતેહ અલી ખાન સાહેબ, મહેદી હસન સાહેબ, રેશમાજી, આ બધા પાકિસ્તાનમાં જ વધ્યા. બિલકુલ. પણ અહીં આવીને વધારે ફેમસ થયા. આપણે તો એક હકીકત છે. અને અહીં જે એમની જે પ્રસિદ્ધિ હતી એ બમણી 4 ગણી થઈ ગઈ. અને એમાં કોઈ શક નથી. કેમ કે જુઓ, એક બાબત તો તમે ડિનાય નહીં કરી શકો કે અહીં જે ઓડિયન્સ છે, જે મેસીસ છે, ક્વોન્ટિટી ઘણી જ છે. અને જે અહીં એક મ્યુઝિકની તરફ ખાસ કરીને એ જે એક ઝુકાવ છે, એક એટીટ્યૂડ છે અને જે કદર છે, એ એની સરખામણી ક્યાંય નહીં કરી શકાય. ઘણા બધા મોટા મોટા કલાકારોને આપણે જોયા. છેલ્લા દિવસોમાં એમની સ્થિતિ ઘણી જ ખરાબ થઈ પાકિસ્તાનમાં. બિલકુલ. હવે જુઓ, મહેંદી હસન સાહેબ જે હતા એ કિંગ ઓફ ગઝલ્સ ઓળખાતા હતા, શહેનશાહ ગઝલ. અને એમનો જે અંત થયો, એમણે જે રીતે તેઓ આ દુનિયાથી વિદા થયા, ઘણી દુઃખની વાત છે. અને એમને કોઈ સપોર્ટ નહીં મળ્યો. અને રેશમાજી સાથે પણ આવું જ થયું હતું. અમુક છબીઓ અદનાન મારી પાસે છે, મહેદી હસન સાહેબની, રેશમાજીની એક છબી તમારી સાથે પણ છે. કેવી ગરીબીથી, કેવી મુસીબતોથી, કેવી હેરાનગતિ અને બીમારીથી એ ગુજર્યા, એ જો આપણે દર્શકોને બતાવીશું તો સમજાશે કે આટલા મોટા મોટા આર્ટિસ્ટ જેમને આખી દુનિયાનો પ્રેમ મળ્યો અને કેટલી બેકદરી થઈ એમની પાકિસ્તાનમાં. મહેદી હસન સાહેબ છે, કેટલા મોટા આર્ટિસ્ટ હતા. શું કારણ હોય તમને લાગે છે કે કેમ આજે પણ તેમને જોઈને આંખોમાં અશ્રુ આવે છે? ખરેખર કેમ આટલી બેકદરી? પરવા જ નથી. સિમ્પલ. જનતા જે છે એ ઘણો પ્રેમ આપે છે અને એમણે હંમેશા વખાણ્યા છે. પણ જે ઓથોરિટી છે એમણે કોઈ મદદ નથી કરી. અને ઘણા બધા એવા છે, આ તો ઘણા પ્રખ્યાત છે. અને બાકી આવા બીજા ઘણા લોકો છે, એક્ટર્સ પણ છે, જેમની સ્થિતિ જે છે ઘણી જ અંતિમ સમયે ઘણી જ ભયાનક પ્રકારની હતી. મેં તો મુશરફ સાહેબની જ્યારે પ્રેસિડેન્ટ હતા પાકિસ્તાનના, તમારા નામે એક પત્ર લખ્યો છે, જે પત્રમાં એમણે લખ્યું કે એમને એ વાતથી ઘણી તકલીફ છે કે તમે પાકિસ્તાનને ડિસઓન કરી દીધો. આ 2005ની વાત છે અંદાજે. મને એકચ્યુઅલી ઘણી અજીબોગરીબ પ્રકારની હકીકત છે. કેમ કે 2005માં એમણે જે આ પત્ર લખ્યો, મારા વાલિદ સાહેબને લખ્યો હતો એમણે. અને એમણે આ જ લખ્યું કે
કે અદનાનને ઘણી જ પ્રગતિ કરી છે આ દુનિયામાં. એમણે નામ પોતાનું બનાવ્યું છે, પણ મને અફસોસ છે એ વાતનું કે એમણે પાકિસ્તાનને છોડી દીધો છે. અને આ પત્રમાં ક્યાંયથી પણ વાસ્તવિકતા ન હતી. કેમ કે 2005માં આઈ વોઝ નોટ અ ઇન્ડિયન સિટીઝન, આઈ વોઝ અ પાકિસ્તાન સિટીઝન. અને ક્યાંથી આ ઇન્ફોર્મેશન મળી? કોણે એમને આ પ્રકારની ખોટી ઇન્ફોર્મેશન આપી હતી? અને એના કારણે મને સ્વાભાવિક છે કે જો ટોપ સુધી આ ખબર ગઈ છે, તો બાકી બધે નીચે જથી ઉપર ગઈ છે. એના કારણે મને ઘણું જ વધારે એમણે ઓલમોસ્ટ જેને કહેવાય છે ને કે રિઝોન કર્યો. જેમ કે તમે વિચારી રહ્યા હતા કે કદાચ પૈસાના કારણે મેં છોડ્યો, પણ હા, સચ્ચાઈ એ છે કે મેં જે સિટીઝનશીપ જે લીધી છે, મેં બધું જ પાકિસ્તાનમાં છોડી દીધું. એટલે કે મારી જે ત્યાં જે ખાનદાની જે પ્રોપર્ટીઝ છે, જેની સાથે હું એન્ટાઇટલ છું, એ કરોડોમાં છે. મેં બધું, આઈ એમ નોટ એન્ટાઇટલ, બધું જ છોડી દીધું. મેં છોડી દીધું. જેમ કે મેં તમને કહ્યું કે પૈસા મારા માટે ડ્રાઇવિંગ ફોર્સ નથી. જો કે જ્યારે અહીં આવ્યો ત્યારે મને અહીં મારી પાસે ફરીથી મારે શરૂ કરવું પડ્યું. ના, એ તમે છોડ્યું કે એમણે છોડાવી દીધું? એમણે છોડાવી દીધું. એટલે કે ઇન ધ સેન્સ કે મેં યુ સી, મેં જ્યારે સિટીઝનશીપ લીધી તો એના પછી તો આઈ એમ નોટ એન્ટાઇટલ ટુ એનીથિંગ. તો એ નિર્ણય તો મારે લેવાનો હતો. પ્રોપર્ટી કે પૈસાની વાત નથી કરતો. ચાલો, એ તો તમે પોતાની મરજીથી છોડી જ્યારે તમે ત્યાંના નાગરિક ન રહ્યા. પાકિસ્તાનની જે સિટીઝનશીપ હતી એ તમે પોતાની મરજીથી છોડી કે સેનાએ છોડાવી? એમણે જ મારી સાથે વર્તાવ કર્યો. જે રીતે મેં જણાવ્યું કે જનરલ મુશર્રફે જે રીતની ભાવના સાથે એમણે જે પત્ર લખ્યો, એ એમણે હું સ્વાભાવિક રીતે મારી સાથે એ સમયે ઘણા બધા પ્રોબ્લેમ્સ પણ થઈ રહ્યા હતા, પાકિસ્તાની સિટીઝન્સ હોવાના નાતે પણ. અને એ પણ એક પબ્લિક પ્રોફેશનમાં જ્યાં બધાને તમારી દરેક મૂવ વિશે જાણકારી હોય છે. અને એમણે ઘણીવાર અપ્રોચ કર્યો કે નહીં, મને પ્રોબ્લેમ થઈ રહ્યો છે સિટીઝન. હવે ગોળ ગોળ વાતો કરવાનું છોડો, સીધું જણાવી દો, એમણે તમારો પાસપોર્ટ રિન્યુ નહોતો કર્યો. ઓકે. એવું બની ગયું કે મારું ઇન્ડિયન વિઝા જે હતું એ રિન્યુ થવાનો હતો. અને રિન્યુ થવા પહેલાં મારો પાસપોર્ટ જે હતો એ પહેલાં રિન્યુ કરવાનો હતો. તો મેં રિક્વેસ્ટ મોકલી દિલ્હીના હાઈ કમિશનને, આઈ નીડ રિન્યુઅલ ઓફ માય પાસપોર્ટ. તો ઘણો સમય વીતી ગયો અને મને કયો જવાબ નહીં મળ્યો. તો મને પછી કહેવામાં આવ્યું કે તમે જરા એમને તો જવાબ નહીં મળ્યો, તમે ત્યાંથી જરા પૂછી લો. હવે કેમ કે મારા પપ્પા ઘણા સિનિયર ફેડરલ સેક્રેટરી રહ્યા હતા ફોરેન ઓફિસીસમાં. તો મેં એક ફોન કર્યો ત્યાં આગળ અને મેં કોઈની સાથે વાત કરી. હવે સ્વાભાવિક છે કે હું ઘણા લોકોને ત્યાં ઓળખું છું. તો એમણે મને જ્યારે ફરીથી મને જણાવ્યું, એમણે કહ્યું કે જુઓ બેટા, કેમ કે એ બધા તમારા અંકલ્સ હતા, મારા પપ્પાના મિત્ર હતા. એમણે કહ્યું કે બેટા જુઓ, હું તમને એક વાત કહી દઉં, આ તમારો પાસપોર્ટ રિન્યુ નહીં કરશે. તો મેં કહ્યું કેમ? એમણે કહ્યું કે એ ઈચ્છે છે કે તમારો વિઝા પણ રિન્યુ નહીં થાય અને તમે પાછા આવી જાઓ. અને પછી એ શું કરશે તમારી સાથે એ નહીં ખબર. પણ આ એટલું કહી શકું છું કે તમારો જે પાસપોર્ટ છે એ રિન્યુ નહીં થાય. તો એ ઘણો ડરાવવાવાળો વિચાર હતો. બિલકુલ. તો આ હકીકત હતી. અને જ્યારે મને ખબર પડી કે, તો મેં પછી અહીંયા હોમ મિનિસ્ટ્રીમાં મેં એમને કહ્યું કે મારી સાથે આવું થઈ રહ્યું છે. તો અહીંયા કયા અંકલ હતા જેમણે તમારો પાસપોર્ટ જોયો અને સિક્કો મારી દીધો? ઘણું મુશ્કેલ હોય છે પાકિસ્તાનીને હિન્દુસ્તાનની નાગરિકતા મેળવવી. જુઓ,
વાત એ છે કે ઘણા લોકો એવું સમજે છે કે અદનાન સામી પબ્લિક બંધો છે, તો અચાનક એક દિવસ ઉઠ્યો સવારે અને કહ્યું કે યાર મૂડ છે કે ચાલો ઇન્ડિયન સિટીઝન બની જઈએ. અને એમણે પણ ઘણા આરામથી કહી દીધું કે ચાલો બેટા બનાવી દઈએ. નહીં, એવું નથી થયું. આ સિલસિલો જે છે એ ઘણા વર્ષોથી થયો અને 2 વાર રિજેક્શન પણ થયું મારું. ફાઇનલી એ થયું કે અહીંયા જે સિટીઝનશિપ એક્ટ છે, એમાં એક વ્યવસ્થા છે ગવર્મેન્ટને કે એમની પાસે એક વ્યવસ્થા છે જેના અંતર્ગત એ કોઈ પણ માણસને જે સ્પોર્ટ્સની ફિલ્ડમાં કે સાયન્સની ફિલ્ડમાં કે આર્ટ્સની ફિલ્ડમાં એક મહારથ હાસિલ કર્યું છે, એ એમને એઝ અ સ્પેશિયલ કેસ એ એમને સિટીઝનશિપ ગ્રાન્ટ કરી શકે છે. તો પછી અહીંયાની આપણી જે ગવર્મેન્ટ હતી, એમણે એ સમજ્યું કે કદાચ હું એના લાયક છું અને એમણે ઘણી મહેરબાનીની સાથે અને ઘણા પ્રેમની સાથે એમણે એ આપણું જે એક પાવર હતો એક્સરસાઇઝ કર્યો અને એના અંતર્ગત મને સિટીઝનશિપ જે હતી એ મળી ગઈ હતી. પણ જે દિવસે પહેલગામ પર હુમલો થયો એના પછી અમિત શાહે કહ્યું કે મેં બધા ચીફ મિનિસ્ટરને કહ્યું છે જેટલા પાકિસ્તાની છે એમને પાછા મોકલો. હમ. તો તમને ડર લાગ્યો કે મને તો નહીં મોકલી દે પાછો? નહીં, નોટ એટ ઓલ, નોટ એટ ઓલ. જુઓ, એકવાર તમે બની ગયા તો એના પછી તમે બની ગયા અને અહીંયા એમણે મને માત્ર સિટીઝનશિપ નથી આપી, એના પછી એમણે મને ઘણો પ્રેમ અને ઇજ્જત આપી છે. એમણે મને મારા જે જીવનની એક સફર છે અને જે કામ મેં કર્યું છે એને જોતા એમણે મને પદ્મશ્રી પણ આપ્યું અને ત્યાંથી મને હજી એમની તરફથી ઇજ્જત અને પ્રેમ મળ્યો છે, જે ત્યાંની સરકારે મને ક્યારે પણ એવોર્ડ નથી આપ્યો. ત્યાંની સરકારના જે મિનિસ્ટર રહ્યા છે ફવાદ ચૌધરી સાહેબ, એમણે કહ્યું કે જ્યારે હોમ મિનિસ્ટરે ઓર્ડર આપ્યો છે કે બધા પાકિસ્તાનીઓને પાછા મોકલી દો, તો એના પછી અમારા લાહોરી અદનાન એમને જોઈને લાગે છે કે જાણે ફુગ્ગાની હવા નીકળી ગઈ હોય. એ તો ભાંડ છે, એનું શું હવે? પણ એ તો સાચું છે કે પહેલગામ હુમલા પછી તમે એક ઘણું ઇમોશનલ સ્ટેટમેન્ટ આપ્યું, જે સ્વાભાવિક છે કે પાકિસ્તાનના લોકોને તો નહીં સારું લાગ્યું હોય. નહીં. સૌથી પહેલી વાત તો એ છે કે ભલે એ પહેલગામમાં હોય, ભલે એ દુનિયાના કોઈ પણ ખૂણામાં હોય, આ પ્રકારની હરકત અને આ રીતનો ભયાનક રીતનો બનાવ માણસાઈના પોઈન્ટ ઓફ વ્યૂથી આ એકદમ અનએક્સેપ્ટેબલ છે. ઇટ્સ ટ્રેજડી. આમાં તમને ભલે તમે ઇન્ડિયન છો, પાકિસ્તાની છો, બાંગ્લાદેશી હો, ટિમ્બકટુથી છો, એક હ્યુમેનિટીના પોઈન્ટ ઓફ વ્યૂથી આ રીતની જે વસ્તુ છે એ એક ઘણી જ મોટી ટ્રેજડી છે અને આ ક્યાંયથી પણ એક્સેપ્ટેબલ નથી. અને હું ફક્ત તમને એક વસ્તુ જણાવું, મારું હંમેશા એ રહ્યું છે કે જે અને આ એટીટ્યુડ જે છે એ આપણી સરકારનો પણ છે કે એમનું યુદ્ધ જે છે એ પાકિસ્તાની પ્રજા સાથે નથી. એમનું જે યુદ્ધ છે ટેરરિસ્ટની સાથે છે અને એમની સાથે જે ટેરરિસ્ટને સપોર્ટ કરે છે. હવે ટેરરિસ્ટને કોણ સપોર્ટ કરે છે ત્યાંના? એ તો તમે પણ જાણો છો, હું પણ જાણું છું, પાકિસ્તાની પ્રજા પણ જાણે છે. તો મારું પાકિસ્તાનની પ્રજાથી ક્યારે કોઈ રીસવાનું મનાવવાનું હતું જ નહીં. હંમેશા ટેરરિસ્ટ સાથે હતો અને રહેશે. અને જે એસ્ટેબ્લિશમેન્ટ જે લોકો એમને સપોર્ટ કરી રહ્યા છે એમની સાથે તમે છે. જે વાતો કરો છો એ ત્યાંની સેનાને, સરકારને, આઈએસઆઈને એમને તો સારી નહીં લાગી હોય. તો આટલા વર્ષોમાં ક્યારેક તમે પ્રયત્ન કર્યો પાછા પાકિસ્તાન જવાની? કેમ કે ફેમિલી તો ત્યાં છે, દીકરો છે. હવે હમણાં જ
અમુક મહિના પહેલાં મારી માનું મૃત્યુ થયું અને હું હું અમે માત્ર 2 ભાઈઓ છે. મારા વાલિદ સાહેબનું મૃત્યુ થયું હતું 2009માં અને મેં જેવું અને આ એક મોટો આઘાત હતો, ઝટકો હતો કારણ કે એમને કોઈ રીતની બીમારી ન હતી. અચાનક બસ ઉપરવાળાનો આદેશ આવી ગયો. એમને બોલાવી લીધા અને એમની અંતિમ યાત્રામાં હું જવા ઈચ્છતો હતો. હું સૌથી મોટો છું. મેં અહીંયાની સરકારને પૂછ્યું. મેં કહ્યું કે જુઓ, હું આ રીતે થયું છે તો હું જવા ઈચ્છીશ, તો તમને કોઈ ઓબ્જેક્શન છે કે કોઈ રીતનું? એમણે કહ્યું કે નહીં, એવું નથી. તમારી માનું મૃત્યુ થયું છે તો તમારે જોવું એ જરૂર. અમારા તરફથી કોઈ વાંધો નથી. ત્યાંની જે હાઈ કમિશનર છે, શી વોઝ ઓલ્સો વેરી વેરી અન્ડરસ્ટેન્ડિંગ કે એની હેલ્પ એની ટાઈમ એનીથિંગ. મેં પછી ત્યાં વિઝા માટે મેં અપ્લાય કર્યું અને મેં પૂછ્યું. એમણે રિફ્યુઝ કરી દીધું. દે ડિડ નોટ. મેં કહ્યું કે યાર, મારી મા મરી ગઈ છે, મારી માનું મૃત્યુ થયું છે. નહીં, તો તમે છેલ્લી ઘડી સુધી હું નહીં જઈ શક્યો. મેં એમની જે આખી અંતિમ યાત્રા જે છે એ વોટ્સએપના વિડીયો પર જોઈ. સાચે જ ઘણી દુઃખની વાત છે. આ તો ક્રુએલ્ટીથી વધારે એને શું કહી શકીએ બીજું? બિલકુલ. આપણે જનતામાંથી 1-2 સવાલ લઈ શકીએ આ સમયે? સર, એ વાત સાચી છે કે તમારી ડેટ ઓફ બર્થ 15th ઓગસ્ટ ભારતનો ઇન્ડિપેન્ડન્સ ડે છે? જી, બિલકુલ સાચું છે. બિલકુલ સાચું. થેન્ક યુ સર. ના, ઓરિજિનલી સાચું છે કે તમે બનાવી લીધું ભાઈ 15 ઓગસ્ટે છે? જો ખબર શું છે, મને લાગે છે કે મારી ડેસ્ટિનીમાં ઇન્ડિયા લખાયેલું હતું. તો મને શરૂઆતથી જ આ ઉપરવાળાનો જે હતો એ અહિંસા આપી રહ્યો હતો કે જો અલ્ટિમેટ ઘર છે જ્યાં તારે જવું જોઈએ એ હિન્દુસ્તાન છે, ઇન્ડિયા છે. હવે મામલો એ છે કે વચ્ચે 47 આવી ગયું અને એ પાર્ટીશન થઈ ગયું. પણ તો લાગે છે કે ઉપરવાળાએ કહ્યું કે ભાઈ, તારે ત્યાં જ જવાનું છે. તમે કહ્યું કે ચાલો હું હિન્ટ આપી દઉં છું. હું 15 ઓગસ્ટનો બર્થ એ 14 ઓગસ્ટ પણ આપી શકતા હતા ને. હા, લાગે છે. એ સારું હતું કે મને ઉતાવળ નહોતી. તો 15 ઓગસ્ટ તો એ પછી તો સાચે જ 15 ઓગસ્ટ ઇઝ માય બર્થડે. તમે કહ્યું કે બધાની રજા થઈ જવી જોઈએ. જી. હજી એક સવાલ લઈ શકીએ. જેમ તમે કહ્યું કે તમારે ઇન્ડિયામાં આવવાનું હતું અને પાકિસ્તાનથી ઘણા બધા ઇશ્યુ છે, પ્રોબ્લેમ છે, તો સર તમારી પાસે બીજા પણ ઓપ્શન્સ હતા, લાઈક ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા હતું, તો તમે એ કેમ યુઝ નહીં કર્યા? મારી વાઈફ જે છે એ જર્મન છે. હું જર્મન સિટીઝન બની શકતો હતો. હું યુકેનો બની શકતો હતો. મારો અડધો પરિવાર જે છે યુએસમાં છે, કેનેડામાં છે. હું ત્યાંનો બની શકતો હતો. પણ હું ઇન્ડિયન કેમ બન્યો? મેં ઘણા બધા દુનિયાના દેશો જોયા છે, રહ્યો છું હું ત્યાં આગળ. પણ હું દિલથી એક ઘણો ઇમોશનલ લિયો છું અને એના ઉપર એક પઠાણ છું. અને અમારી સાથે થાય છે કે તમે એટલે કે એટીટ્યૂડની સાથે કંઈક માંગશો તો નક પણ નહીં આપશે, પણ થોડા પ્રેમથી માંગશો તો અમે જ તમને જીવ આપી દઈશું. તો હા, અમારો પ્રેમ હિન્દુસ્તાનની જનતા સાથે અને પાકિસ્તાનની જનતાની સાથે હું એ મ્યુઝિકમાં વ્યક્ત કરી શકું છું. પાકિસ્તાનની જનતા માટે હું એ કહી શકું છું કે कभी तो नजर मिलाओ, कभी तो करीब आओ, जो नहीं कहा है कभी तो समझ भी जाओ, हम भी तो हैं तुम्हारे दीवाने हो दीवाने.
हम भी तो हैं तुम्हारे दीवाने हो दीवाने અને હિન્દુસ્તાનની જનતા માટે ये जमीन रुक जाए आसमां झुक जाए तेरा चेहरा जब नजर आए ओ तेरा चेहरा जब नजर आए ये जमीन रुक जाए आसमां झुक जाए तेरा चेहरा जब नजर आए हो तेरा चेहरा जब नजर आए हो અદનાન, પાકિસ્તાનમાં એવા ઘણા બધા લોકો હશે, આર્ટિસ્ટ હશે, જે તમને કહેતા હશે કે અંકલને કહીને અમને પણ ઇન્ડિયન પાસપોર્ટ અપાવી દો. ઘણા બધા છે, પણ ઘણા ડરી ડરીને કહે છે. પણ વાત એ છે કે હવે જે જે મારા નસીબમાં હતું, અ, મેં આ ઉપરવાળાનો એક આદેશ હતો અને મને મળી ગયો, જેને માટે હું ઘણો ઘણો આભારી છું. જુઓ, ભારતના લોકો શું કહે છે તમારા વિશે, શું વિચારે છે, એ તો હમણાં આપણે સાંભળી લોકોથી અહીંયા. અમે એવા પણ લોકોના કોમેન્ટ સાંભળીએ છીએ. પાકિસ્તાનના જે એસ્ટાબ્લિશમેન્ટના જે લોકો છે, હમ. આઈએસઆઈના લોકો છે, સેનાના લોકો છે, એ તમારા માટે શું કહે છે એને લઈને અમુક આરોપો મારી પાસે છે. પણ આપણે એક બ્રેક માટે રોકાઈશું અને બ્રેક બાદ આપકી અદાલતમાં અદનાન સામી પર આરોપો અને સવાલોનો વધુ એક દોર. You have the audacity to say that I'm a Ghaddar? You are not just a Ghaddar for your country, you're a Ghaddar to humanity. વેલકમ બેક. આપકી અદાલતમાં આજે આપણા મહેમાન છે સિંગર, કમ્પોઝર, એક્ટર અદનાન સામી. આપકી અદાલતમાં આગલો આરોપ. આપકી અદાલતમાં જાણીતા સિંગર કમ્પોઝર અદનાન સામી પર આરોપ છે કે આઈએસઆઈના મુજબ એ બહુ જ મોટા ગદ્દાર છે. જેવો આ પહેલગામનો આતંકવાદી હુમલો થયો, તમે નિવેદનો આપ્યા, તો ત્યાંથી આઈએસઆઈના એજન્ટ્સના સ્ટેટમેન્ટ્સ આવવાના શરૂ થઈ ગયા. સેનાના લોકોએ કહેવાનું શરૂ કર્યું. એમણે કહ્યું કે આ તો જાસૂસ છે, આ કાયર છે, આ દ્રોહી છે. શું વાત છે? જો આરોપ હોય તો આવો હોય, બાકી તો શું વાત કરવી. જુઓ, એમનું એ કહેવું છે કે તમે જે આ નિવેદન આપ્યું હતું એ પોતાની જાતને આરએસએસની ફ્યુરીથી બચાવવા માટે આપ્યું હતું, હિન્દુસ્તાનમાં પોતાની લોયલ્ટી જરૂરતથી વધારે બતાવવા માટે આપ્યું હતું. જો હું તમને એક વાત જણાવું છું. સૌથી પહેલો એ સવાલ ઉઠે છે કે આ વાતથી કે ગદ્દાર શું હોય છે? ગદ્દાર એ હોય છે જેણે પોતાના દેશ સાથે કંઈક બગાવત કરી હોય અને હવે જેમ આ સિચ્યુએશનમાં કે હું પાકિસ્તાનને નીકળ્યો અને અહીંયા આવ્યો અને અહીંયા મેં પાકિસ્તાનના મોટા ઇન્ટરનલ ટોપ સિક્રેટ્સ જે હતા એ મેં અહીંયા જણાવી દીધા, જેને કારણે એમણે ઘણું નુકસાન થયું. હું એક મ્યુઝિશિયન છું, હું એક ગાયક છું, હું કમ્પોઝર છું. મારું હંમેશા આ જ જનરલ્સ છે. સોરી જનરલ સાહેબ, હું તમારી વાત નથી કરી રહ્યો. આ જે લોકો છે, આ જે લોકો મારા ગીતો પર એમણે રોમાન્સ પણ કર્યો છે, એ નાચ્યા પણ છે, એમને ખબર છે. મુશર્રફ સાહેબ તમારા ગીતો પર ઘણો ડાન્સ કરતા હતા, સાંભળ્યું છે. જી, સવાલ એ ઉદ્ભવે છે કે આ જે લોકો છે, આર્મીના જે એસ્ટાબ્લિશમેન્ટ છે એ પછી
એ આઈએસઆઈ હોય, જે બધા જે છે, એમણે કાશ્મીરનો એક મુદ્દો બનાવીને રાખ્યો છે. અને એ કહે છે કે જે અમે આ કરી રહ્યા છીએ ઇસ્લામને માટે, અને આ જિહાદ જે છે, અને હકીકત જે છે એ બિલકુલ અલગ છે. એમણે ઇસ્લામનું નામ સામે કરીને એ કાશ્મીરનો મુદ્દો માત્ર ને માત્ર એટલે ઉઠાવે છે કે એમને બહારથી ડોનેશન્સ મળે, એમને ફંડિંગ મળે, જેનાથી તે પોતાના ઘરોને, પોતાના ખિસ્સાઓને ભરવાની શરૂ કરે છે. અને એના પુરાવા એ છે કે જે ઠાઠથી સાથે એ રહે છે, અને જે રીતે એમણે આ દેશને લૂંટ્યો છે. આજે જે લોડ શેડિંગ થાય છે, એમણે તો ઘણું, એટલે કે હું તો એમની વાસ્તવિકતા જાણું છું. વાસ્તવિકતા એ છે કે પ્રજા જે છે ત્યાં એ આજે કેમ સફર કરી રહી છે. એ એટલે સફર કરી રહી છે, એમની પાસે આજે જે પૈસા નથી, અને એ દરેક જગ્યાએ જઈને એ પૈસા માંગે છે. એ ક્યાં પૈસા ગયા, ક્યાં, એ કોણે કર્યું છે? તો પછી ગદ્દારી કોણે કરી જુઓ, છે? અમે તો ટીવી પર એ જ જોઈએ છીએ કે જે ત્યાંના લોકો છે એ પાણી માટે તરસી રહ્યા છે, પેટ્રોલ માટે હેરાન છે. 5 કિલો લોટ ₹850 મળે છે, તો લોકોની ખરાબ હાલત છે. તો આ તમે કહો છો કે પૈસા આમના ખિસ્સામાં જાય છે? ઓફકોર્સ. આ હવે ફૌજીઓના? જો તમે જુઓ કે એમના, જો હું તમને એક વસ્તુ જણાવું છું કે આ તો એક હકીકત છે કે ત્યાં આખો દેશ જે છે એ ફૌજી જે ચલાવી રહ્યા છે. એ મતલબ એ દુનિયામાં દેશ જે હોય છે એ દેશની અંદર એક આર્મી રાખવામાં આવે છે. પાકિસ્તાન એકમાત્ર દેશ છે જ્યાં આર્મીની અંદર એક દેશ જન્મ્યો છે. તો આ જે વાતો અમે સાંભળીએ છીએ કે ત્યાંની ફૌજ બધા કામ કરે છે, એ ખેતી પણ કરે છે, હાઉસિંગ પણ કરે છે, ટુરિઝમ પણ, બધું જ કરે એ છે. કોન્ફ્લિક્સ પણ બનાવે છે. કોન્ફ્લિક્સ? હા, ફૌજી કોન્ફ્લિક્સ. હવે જુઓ, કોઈ માણસ ત્યાં થોડો પોપ્યુલર થાય છે અને પોતાનો ડેમોક્રેટિક રાઇટ જે છે એ એક્સરસાઇઝ કરવા ઈચ્છે છે, તો એને ઉડાવી દે છે. ભલે ઝુલ્ફિકાર અલી ભટ્ટો સાહેબ હતા, એમના પહેલા પણ હતા. તમે બેનઝીર ભટ્ટોને પણ તમે જુઓ, એમને પણ એમણે પતાવી દીધા. આજના સમયમાં ઇમરાન ખાન ઇઝ ધ મોસ્ટ પોપ્યુલર લીડર ઇન પાકિસ્તાન. એમણે, એન્ડ હી ઇઝ અ હીરો, આઈ મીન હી ઇઝ અ સ્પોર્ટ્સ હીરો એન્ડ ઓલ દેટ. અને એમણે બિચારાને જેલમાં પૂરી દીધા છે. તો તમે કહો છો કે આ જે ખરાબ હાલત છે પાકિસ્તાનની, એના માટે આ સેના જવાબદાર ઓફકોર્સ, છે. ડેમોક્રેસી તો થઈ જ નહીં. કોઈ પણ રીતે જ્યારે પણ એમને મન થાય છે તો એ ગવર્મેન્ટને ઉથલાવી દે છે. જ્યારે એમને મન થાય છે એ અહીંયા પોલ્યુશન જે છે એને કંઈક સમજૂતી કરવાના કોશિશ કરતા હોય છે, તો કહે છે કે તો આ તો આપણને શૂટ નહીં કરશે, તો ચાલો જેને કારગિલ કરી લો. તમે આટલી બધી વાતો સેના વિશે કહી રહ્યા છો, તો હું લોકોને જણાવી દઉં, તમારા પિતા અરશદ સામી ખાન સાહેબ પાકિસ્તાનની એરફોર્સના પાયલટ હતા. જી, બિલકુલ સાચું. એન્ડ હી વોઝ નોટ જસ્ટ અ પાયલટ, હી વોઝ અ ટોપ ગન. હી વોઝ અ એસ પાયલટ. અને એમને સિતારા જરૂરત પણ મળ્યું. 65માં ભારત પર હુમલો કરવા માટે. એમણે ત્યાં 65ની વોરમાં એમણે ભાગ લીધો. અચ્છા, જોગનો જોગ એ છે કે જ્યારે હું જન્મ્યો હતો તો એમણે ઓલરેડી, મેં એમને ક્યારેક યુનિફોર્મમાં નથી જોયા, કેમ કે એ સમય સુધી પછી એમણે ફોરેન ઓફિસ જોઈન્ટ કરી લીધી હતી, તો એ સિવિલિયન લાઈફ એમણે બનાવી લીધી હતી. પણ હી વોઝ ઇન અર્લી ડેઝ, હી વોઝ વેરી અકમ્પ્લિશ ફાઇટર પાયલટ. તો એ સેનામાં હતા, ડિપ્લોમેટ હતા, એ કારણે તમને બધી ખબર પડતી હશે અંદરની વાતો, શું થઈ રહ્યું છે. એ વાતાવરણમાં તમે રહી રહ્યા હતા. જી બિલકુલ. તારીખ છે પાકિસ્તાનની, અને આઈ હેવ લિટરલી ગ્રોન અપ ઇન ધ કોરિડોર્સ ઓફ પાવર. આઈ નો એક્ઝેક્ટલી હાઉ થિંગ્સ વર્ક ઇનસાઇડ. મેં પોતે જોયું છે. એવી વસ્તુઓ મેં જોઈ છે કે લોકોને હેરાન થઈ જશે.
એટલે કે ઘણીવાર અમને ખબર પડી જતી હતી કે ગવર્મેન્ટ જે છે પલટવાની છે, અને મારા વાલિદ સાહેબના એક જે મિત્ર હતા એ આગલા કેરટેકર પ્રાઇમ મિનિસ્ટર મારા ઘરેથી શેરવાની લઈ જતા હતા, અને કારણ કે જેથી એ સ્વેરિંગ કરી લે. આ મેં મારી આંખોથી જોયું છે આ રીતની વસ્તુઓ. હું લોકોને બતાવી દઉં તમારા ફોટાઓ, જે પાકિસ્તાનના મોટા મોટા લીડર સાથે કઈ રીતના તમારા સંબંધો રહ્યા છે. આ અમુક ફોટોઝ છે. તો જેના આટલા સારા સંબંધો રહ્યા હોય, પાકિસ્તાનના હેડ ઓફ સ્ટેટ સાથે, વઝીરે આઝમ સાથે, પ્રેસિડેન્ટ સાથે, એમને પણ પ્રોબ્લેમ હતા પાકિસ્તાનમાં. જુઓ, મને જે પ્રોબ્લેમ થયા હતા, હું આભારી છું કે મને આ માત્ર પ્રોબ્લેમ્સ હતા. બીજાને જે વસ્તુઓ એમને તો ઉડાવી દીધા હતા. બેનઝીર સુધીને એમણે નહીં છોડ્યા, એમણે ઝુલ્ફિકાર અલી ભટ્ટોને પણ નહીં છોડ્યા, એમણે ઇમરાન ખાનને નહીં છોડ્યા. તો હું તો કોઈ વસ્તુ છું. શું કારણ છે? કેમ આતંકવાદીઓને પોષે છે? એ એમને પૂછવું જોઈએ. અને એમનું જે તકિયા કલામ છે, વી આર ધ બિગેસ્ટ વિક્ટિમ ઓફ ટેરરિઝમ. અરે એટલે કે યાર, હવે વિક્ટિમ પણ બનશો સાથે, એટલે પોતે જ ફ્રેન્કિન ટેન્ક્સને પોષશો અને કહેશો કે અમારા કોઈ લેવા દેવા નથી, અમે પોતે જ વિક્ટિમ છીએ. હા, એ ઓસામા બિન લાદેનને એમણે ઘર આપેલું હતું, એ ઠીક છે. ના, અમે તો દરરોજ જોઈએ છીએ હાફિઝ સઈદ, એ એવા લોકો છે જેમને ગ્લોબલ ટેરરિસ્ટ ડિક્લેર કરવામાં આવ્યા છે, જેમને અમેરિકાએ પણ આતંકવાદી ડિક્લેર કર્યા છે, પણ એ લોકો ત્યાં રોજ ફરે છે, ખુલ્લામાં નિવેદનો આપે છે. જી. તો આમાં સેનાને ફાયદો શું છે? એમના માધ્યમથી આ લોકો પોતાના જે મદરેસા છે એમના દ્વારા એ પછી પોતાના જેહોદીઓને પોષે છે, અને પછી જઈને પછી આ રીતની ભયાનક વસ્તુઓ કરે છે જે આપણે જોઈ છે. હમણાં હાલમાં જ જે પહેલગામમાં થયું, અને એના પહેલાં મુંબઈ એટેક્સ થયા હતા, આ પાર્લામેન્ટ પર જે એટેક્સ થયા હતા, આ બધા શું કહેશો? આ લોકોના માધ્યમથી જ આ લોકો કરે છે, એમને ફ્રન્ટ્સ બનાવીને. જો હું માની લઉં છું એમને ફ્રન્ટ બનાવીને કરે છે, કારણ કે કાશ્મીરના નામ પર એમને પૈસા મળે છે, ઘર બને છે, એસ્ટાબ્લિશમેન્ટ મોટા મોટા બને છે, પણ જેમને આ મોકલે છે એમને પણ કંઈ આપતા હશે. હું તમને એક પર્સનલ એક્સપિરિયન્સ વિશે જણાવું છું. અમારા ઘરમાં એક અમારા ઘણા જૂના નોકર હતા, એન્ડ હી વોઝ અ શેફ, અને અમારી સાથે ઘણા વર્ષોથી હતા, અને દુનિયા અમારી સાથે ફર્યા હતા. જ્યાં અમારા વાલિદ સાહેબ પોસ્ટેડ હતા તો એ સાથે રહેતા હતા, તો એક રીતે ફેમિલીનો ભાગ બની ચૂક્યા હતા. અમે એમને પ્રેમથી લાલા બોલાવતા હતા. એટલો અમારો એમની સાથે ઘરેલું રીતનો ફેમિલી જેવો એક પ્રેમ અને સંબંધ હતો. તો ક્યારેક હું એમને કહેતો હતો કે એમના હાથમાં ઘણો બસ સ્વાદ હતો અને ઘણું સરસ. તો હું ક્યારેક એમને કહેતો હતો કે મેં કહ્યું કે લાલા, મેં એક ઘણું જબરદસ્ત એક એપલ પાઈ ખાધી છે, હું તમને લઈ જાઉં છું એ રેસ્ટોરન્ટમાં, અને તમે પણ જરા ખાજો, અને પછી કહેજો કે આની અંદર શું છે, પછી તમારે ઘરે આવીને બનાવવાનું છે. તો હું ક્યારેક લઈ જતો હતો એમને. ઘણા સરસ માણસ હતા. તો એ જ્યારે ખાતા હતા તો કે આ શું વસ્તુ છે, આ તો કાંઈ પણ નથી. એમણે બસ उन्हें सेब पाए लेकिन बड़ी कंजूसी नाल पाए, और ਉਹਦੇ ਉੱਤੇ ਉਹਨਾਂ ਨੇ ਦਬਾ ਕੇ ਉਹਨਾਂ ਨੇ ਦਾਲਚੀਨੀ ਪਾਈ ਹੈ. ਹਾਂ, ਉਹਨਾਂ ਦੀ ਜਿਹੜੀ ਐਸਟ੍ਰੀਮ ਹੈ ਉਹ ਬੜੀ ਟੈਟ ਹੈ. તો પછી એ ઘરે જ્યારે આવતા હતા તો પછી આગલા દિવસે એ જ વસ્તુ બનાવતા હતા, બાકીના એનાથી સારું બનાવતા હતા. એક દિવસ શું થયું કે સવારનો સમય હતો, અમે એ સમયે સ્ટોકહોલ્મમાં હતા, સ્વીડનમાં. તો સવારે એક રાડ અમને સંભળાઈ, અને હું દોડીને ગયો કિચનમાં જ્યાંથી અવાજ આવી રહ્યો હતો. તો હું જોઉં છું કે લાલા જે છે એ સૂઈને, એટલે કે બૂમો પાડી રહ્યા છે, કંઈ નથી રહ્યા. અને હું પૂછી રહ્યો છું વારંવાર કે લાલા શું થયું. તો
કંઈ એમના મોઢામાંથી નથી નીકળતું અને કાગળ હતું એમના હાથમાં, તો એ મેં કાગળ લીધું અને એક પત્ર હતો અને એ પત્રમાં લખેલું હતું કે વાલા અબુ, જો તમને મારો આ પત્ર તમને મળી ચૂક્યો છે તો એનો અર્થ એ છે કે હું મારા ધ્યેય પર પહોંચી ચૂક્યો છું અને મેં તમે ખુશી થશે એ જાણીને કે મેં પોતાની જાતને જિહાદ માટે મેં મારી શિરકત કરી દીધી અને હું નીકળી પડ્યો છું મારી શહીદી માટે. અને જો તમે આ પત્ર વાંચી રહ્યા છો એનો અર્થ એ છે કે મારી શહીદી થઈ ચૂકી છે. અને જો તમે મારી ઈચ્છાની ઇજ્જત કરો છો તો તમારે બિલકુલ કોઈ રીતનો તમારે શોક નથી કરવાનું, તમારે ઉજવણી કરવાની છે અને તમારે આખા મહોલ્લામાં મીઠાઈ વહેંચવાની છે, કારણ કે તમારો દીકરો જે છે એ શહીદ થયો છે. હું એ પત્રને વાંચીને મારા પગ નીચેથી જમીન ખસી ગઈ. એ માણસ જે હતો, જે આખું જીવન પોતાના ફેમિલી માટે પૈસા કમાઈને મોકલતો હતો, એ માણસ તૂટી ગયો હતો. એણે પછી કહ્યું કે મને પ્લીઝ તમે જવા દો મારા ગામ પાછો. અને મારા ખ્યાલે 6 મહિનાની અંદર એમનું પણ મૃત્યુ થઈ ગયું, કેમ કે હી વોઝ હાર્ટ બ્રોકન. અને રહી વાત પૈસાની, તો કંઈ પણ નહીં, એમને કંઈ પણ નહીં મળ્યું એમને. તો મેં જ્યારે આ મારી આંખોથી આ વસ્તુ જોઈ, મારી અંદર સ્વાભાવિક છે કે લાલા હતા અને હાર્ડલી 19 વર્ષનો છોકરો હતો. 19 વર્ષના છોકરાએ આ કરી લીધું. તમે એ નથી સમજતા કે તમે એક બાળકને લીધો છે, તમે એક બંદાને લીધો છે. માત્ર એ એકલો શહીદ નથી થતો, એનું આખું કુટુંબ, એનો આખો પરિવાર જે બરબાદ થઈ જાય છે. તો તમે પોતાના ખિસ્સા ભરવા માટે અને પોતાના ફાયદા માટે તમે આ લોકોને આગળ કરી દીધા છો, એમને બ્રેઇન વોશ કરીને. તમે એ નથી વિચારતા કે એમની સાથે શું થવાનું છે અને એમના ફેમિલી ઉપર શું અસર થશે. તો અને આ બધું ઇસ્લામ અને આ બધું જે કહે છે, તમે કહી રહ્યા છો એ ઇસ્લામ, હવે જો ઇસ્લામના નામ પર. પહેલગામમાં લોકોનું ધર્મ પૂછીને ગોળી મારી. જી જી જી. અને પછી તમે યુ હેવ ધ ઓડેસિટી ટુ સે ધેટ આઈ એમ અ ગદ્દાર. યુ આર નોટ જસ્ટ અ ગદ્દાર ફોર યોર કન્ટ્રી, બટ ગદ્દાર ટુ હ્યુમેનિટી. અને તમારા વિશે શું કહે છે? એ કહે છે કે આ અમારી આર્મીના મેજર છે, અમે એમને હિન્દુસ્તાનમાં જાસૂસી કરવા માટે મોકલ્યો છે. અને તમારો એક ફોટો પણ છે મેજરની યુનિફોર્મમાં, એ હું બતાવી દઉં છું. મૂછ વગેરે લગાવીને ખરેખર મેજર લાગો છો તમે. અને એમાં લાગે છે કે મેજર સાહેબ તમે ઘણું સારું કામ કરી રહ્યા છો હિન્દુસ્તાનમાં રહીને. આમ જ માહિતી મોકલતા રહો. અને મિશન નહીં ભૂલતા પોતાનું, ભલે જે મરજી કરો. મારા ખ્યાલમાં ઘણો સમય થઈ ચૂક્યો છે. જનરલ સાહેબ, તમારા ખ્યાલમાં મને હવે થોડી તો પ્રગતિ થવી જોઈએ. કર્નલ તો બનવી જવો જોઈએ હવે મને. બિલકુલ. એ તો તમારે તો ફિલ્ડ માર્શલ બનવું જોઈએ. અરે સર, ને એના માટે મારે એક યુદ્ધ હારવું પડશે. પણ આ પહેલી વાર એવું થયું છે કે કોઈ દેશમાં યુદ્ધ હાર્યા પછી પ્રમોશન મળ્યું હોય. Only in Pakistan. I mean, this is something that I can note. I mean, હું શું આખી દુનિયા જોઈ રહી છે. આખી દુનિયા જોઈ રહી છે. હવે તમારે આ રીતના કામ કરવા છે તો પછી દેશનું શું થશે? હવે તો એ ટ્રમ્પ સાહેબને જઈને કહે છે કે મુझे भी थोड़ी सी लिफ्ट करा दे. तेरी ऊंची शान मौला, मेरी अर्जी मान ले मौला, तू है सब कुछ जानने वाला,
मैं हूँ तेरा मानने वाला, मुझको भी तो लिफ्ट करा दे, थोड़ी सी तो लिफ्ट करा दे। ऐसे वैसों को दिया है, ऐसे वैसों को दिया है, मुझको भी तो लिफ्ट करा दे, थोड़ी सी तो लिफ्ट करा दे। જુઓ તમે કઈ રીતે 1 મિનિટમાં આખો માહોલ બદલી નાખ્યો. જનતામાંથી એક બે સવાલો લઈ શકીએ આ સમયે? મારો તમને સવાલ એ છે કે જ્યારે તમને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા ત્યારે તમને ઘણી ટ્રોલિંગ ફેસ કરવી પડી હતી. ઘણા લોકોએ ટ્રોલ પણ કર્યા હતા, અમુક લોકોએ તો ગાળો પણ આપી કે એક પાકિસ્તાની ફૌજીના ફેમિલીના સભ્યને કઈ રીતે એક પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરી શકો છો? શું તમને ખરાબ લાગ્યું? कुछ तो लोग कहेंगे, लोगों का काम है कहना, छोड़ो इन જેટલા મોઢા એટલી વાતો. કંઈ વાંધો નહીં, હું એ પણ સહન કરી લઈશ. તો આ નોટ પર વધુ એક બ્રેક લઈશું અને બ્રેક બાદ આપકી અદાલતમાં અદનાન સામી પર આરોપો અને સવાલોનો વધુ એક દોર. તમારું જેટલું પેશન ગાવા સાથે છે એનાથી વધારે ખાવા સાથે છે. જેટલા વધારે તમે ગીતો ગાયા છે એની સરખામણીમાં બેશુમાર ખાવાનું ખાધું છે. વેલકમ બેક. આપકી અદાલતમાં આજે આપણા મહેમાન છે સિંગર, કમ્પોઝર, એક્ટર, પરફોર્મર અદનાન સામી. આપકી અદાલતમાં આગલો આરોપ. આપકી અદાલતમાં જાણીતા સિંગર કમ્પોઝર અદનાન સામી પર આરોપ છે કે તેઓ 1 નંબરના આળસુ છે. આ એક એવો આરોપ છે જેને હું ખુલ્લે આમ કબૂલ કરું છું. હું સુસ્ત છું. હું ઘણું પોતાની જ સ્પીડ કે લેક ઓફ સ્પીડમાં કામ કરું. હવે જુઓ, 35 વર્ષોથી તમે ગીતો ગાઈ રહ્યા છો. કોઈ કહે છે કે હું 25 વર્ષોમાં 5000 ગીતો ગાયા છે, કોઈ કહે છે મેં 6000 ગાયા છે. અદનાન સામીએ 100 ઊંઘતા રહો છો. મેં હંમેશા મ્યુઝિકને એક ફેક્ટરીની જેમ નહીં જોયું. મારા માટે હું મ્યુઝિકમાં આવ્યો હું એમ નથી કહી રહ્યો કે બીજા જે છે એમનું પેશન નથી, હું મારું પેશન છે. પરંતુ મેં મ્યુઝિકને હંમેશા એક એ દૃષ્ટિકોણથી જોયું છે કે હું ફક્ત એ કરીશ જે મારું દિલ કહેશે. જ્યાં આગળ મારું દિલ માની જાય છે કે આ કરવું જોઈએ. હવે ઘણા બધા લોકો છે જેમણે બેશુમાર પ્રકારના ગીતો ગાયા છે અને ઘણું જબરદસ્ત વાત છે. હું એમને ઘણું જ એડમાયર કરું છું. હું અલગ પ્રકારનો માણસ છું. જો હું જણાવું છું, મને જે ખબર પડી છે કે તમારું જેટલું પેશન ગાવા સાથે છે એનાથી વધારે ખાવા સાથે છે. જેટલા વધારે તમે ગીતો ગાયા છે એની સરખામણીમાં બેશુમાર ખાવાનું ખાધું છે. આ વાત પણ સાચી છે. પણ મારી પાસે એક માણસ આવ્યો, એણે એ કુકિંગ માટે આવ્યો. તો મેં કહ્યું કે શું બનાવી લે છે? તો એ ઘણી શું બાજી કરીને કહ્યું કે હું આ બનાવું છું, મને જુઓ મારું. તો મેં કહ્યું કે આ સિંધી બિરયાની બનાવી લો છો? એણે કહ્યું હા સર બનાવી લઉં છું. મને બિલકુલ રાજેશ ખન્ના યાદ આવ્યા, બાવરચીવાળા. તો જે એ અંદાજે મેં એ હતા. તો મેં કહ્યું કે ચલ યાર એક કામ કર, તું સિંધી બિરયાની બનાવી આપ. તો હું ગયો રેકોર્ડિંગને માટે અને રેકોર્ડિંગ કરીને હું પાછો આવ્યો. મોઢામાં પાણી સાથે હું આવ્યો હતો કે ભાઈ આજે સિંધી બિરયાની ખાવામાં આવશે. તો જ્યારે હું બેઠો અને બિરયાની લઈને આવ્યો તો એનું ના માથું ના પગ જે હતું એનો સિંધી બિરયાની સાથે કોઈ લેવા દેવા જ નહોતું એનું. તો મેં એને કહ્યું કે ભાઈ તું અહીંયા. મેં કહ્યું આ શું છે? તો કે આ સિંધી બિરયાની છે સર. મેં કહ્યું મારું, અચ્છા એ વખતે મારું જે વજન હતું એ 230 કિલો હતું.
વચન હોય તો આવું. તો તો મેં એને કહ્યું કે આ સિંધી બિરયાની છે. મને કે હા સર. મેં કહ્યું મને જરા ધ્યાનથી જો. મેં કહ્યું અચ્છા એ ડરી ગયેલો, એને ખબર હતી કે કંઈક તો ગડબડ છે. મેં કહ્યું મને બરાબરથી ધ્યાનથી જો. મેં કહ્યું કે આ જે વજન જોઈ રહ્યો છે ને એ ખાઈને પીને બન્યું છે, એમ જ નથી બન્યું. તું બીજાને બેવકૂફ બનાવી શકે છે પણ મને નહીં બનાવી શકે. મને કે સર મને માફ કરી દો, મને બિરયાની નથી બનાવતા આવડતી. તો આ જે તમારું 230 કિલો વજન હતું, જી. તો ખાવાનું ખાઈને તમે જાડા થઈ ગયા હતા કે જાડા હોવાને કારણે તમે વધારે ખાતા હતા? લોકો મને ક્યારેક પૂછતા હતા કે ક્યારેક ટેક્સમાં કહેતા હતા કે આપકી સેહત કા રાઝ ક્યા હૈ. હું કહેતો હતો ભાઈ હું ઘણું વધારે ખાઉં છું, મને ઘણી મજા આવે છે. આઈ વોઝ વેરી અનએપોલોજેટિક અબાઉટ ઇટ. અને સચ્ચાઈ એ હતી કે હું ખાવાનું ઘણું જ પસંદ કરતો હતો અને એના કારણે મારું વજન પણ વધ્યું. અને ઓફકોર્સ એક ફેમિલી ટેન્ડન્સી હોય છે એ મારી મમ્મી જે હતી એ કહ્યા કરતી હતી પંજાબીમાં, साढ़े हस्ते थे पाड़ी भी क्यों है. તો એ હકીકત એ હતી જ્યાં આગળ કે અમે થોડુંક પણ ખાઈ લેતા તો અમારું વજન વધી જતું હતું અને વધી જાય છે. અને બીજા જે છે આખો ઘોડો ખાઈ લે છે તો પણ વજન નથી વધતું. તો આજે આળસીપણું છે તમારું, એના કારણે તમે જાડા થઈ ગયા છો કે જાડા હોવાને કારણે આળસુ થઈ ગયા? બંને. એકચ્યુઅલી શું થાય છે, મજાક એની જગ્યાએ પણ જ્યારે 230 કિલો વજન સુધી હું પહોંચ્યો હતો તો એક ઘણું જ સિરિયસ પ્રકારનું એમાં હું ઘણા જ સિરિયસ સ્ટેજ પર આવી ગયો હતો જ્યાં આગળ મારા પપ્પા જે હતા એ એક કેન્સર પેશન્ટ હતા. હી વોઝ સફર્ડ ફ્રોમ વન ઓફ ધ ડેડલીએસ્ટ કેન્સર વિચ ઇઝ કેન્સર ઇઝ પેનક્રિયાસ. અને અમે જ્યારે લંડનમાં હતા તો અમે કહ્યું કે મારા બાબાને કહ્યું કે તમે કેમ કે તમે અહીં છો તો તમે ચેકઅપ કરાવી લો. એમનું ઓપરેશન પણ થયું હતું આ બાબત ઉપર ક્રોમવેલ હોસ્પિટલમાં. મેં કહ્યું કે ત્યાં તમે ચેકઅપ કરાવી લો. એમણે કહ્યું કે એક જ શરતે જઈશ કે જો તું તારું ચેકઅપ કરાવી લઈશ. તો મેં એમને માટે કહ્યું કે સારું કરાવી લઉં છું હું. હવે જ્યારે મેં મારું ચેકઅપ કરાવ્યું તો જ્યારે રિઝલ્ટ આવ્યા તો ત્યાંના ડૉક્ટર્સ જે હતા એ તો શું કહે છે કે પ્રેમથી વહાલથી વાત નથી કરતા ને તો આખું ઠક આખી વાર્તા એમને તો કહી દે છે વગર કોઈ સજાવટે અને એ શબ્દોનો બિલકુલ હવે એ કઈ સંતાડવાનો પ્રયત્ન નથી કરતા. આપણે ત્યાંના ડોક્ટર્સ ઘણું સમજી વિચારીને જણાવે છે. ઘણી વાર પછી તમને જણાવે છે કે તમને કેન્સર છે. બિલકુલ પણ ત્યાંના ડોક્ટર તો સીધું જણાવી દે છે. હા એ કહી દેશે કે તમે થોડા હેલ્ધી થઈ ગયા છો. હા, તમને ફીલ તો નથી થયું ને કે તમને આવું કહ્યું છે. તો એ ઘણું જ એ રીતે પ્રેમ લાગણીથી દે કુશન્સ ધ બ્લો યુ નો. તો ત્યાં એમણે કહ્યું કે મિસ્ટર સામી, your result are not the borderline. If you continue with this lifestyle, I would not be surprised that your parents would find you dead in the hotel room 6 months from now. ઘણો મોટો આઘાત હતો અને મને ગુસ્સો તો એ સૌથી વધારે એ વાતે આવ્યો કે એમણે મારા પપ્પાની સામે આ બધી વાત કહી દીધી. તો હવે જ્યારે અમે ત્યાંથી નીકળ્યા તો મેં બાબાને કહ્યું કે જુઓ ડૉક્ટર આર મેલોડ્રામેટિક. મેં કહ્યું કે આટલી મોટી વાત નથી. હવે હું ત્યાંથી નીકળ્યો, ક્રોમવેલથી નીકળ્યો અને સીધો સાંજનો સમય હતો, સીધો હું બેકરીની અંદર ઘૂસી ગયો અને ત્યાં આગળ અડધી બેકરી મેં ખાઈ લીધી હતી પેસ્ટ્રીઝની સાથે. અને મારા પપ્પા જે હતા એ મારી સામે જોઈ રહ્યા હતા એકદમ ગુસ્સામાં. કહેવા લાગ્યા કે તને ખુદાનો ડર નથી? મેં કહ્યું કેમ, શું થયું? તે હમણાં સાંભળ્યું ને કે ડૉક્ટરે શું કહ્યું? મેં કહ્યું હા એ તો હવે બોલતા હોય છે ને, તમને ખબર છે કે મેલોડ્રામિક હોય છે. મેં કહ્યું કે એવી કોઈ વાત નથી. એમણે કહ્યું કે દેખાઈ આવી રહ્યું છે અને એનું કોઈ અસર નથી થઈ રહી. પછી એ સાંજે અમે બેઠા
એમણે કહ્યું કે જો દીકરા, હું તારો બાપ છું, મારી ફરજ છે કે જે કોઈ પણ તારા જીવનમાં થાય છે, હું તારી સાથે ઊભો રહીશ અને હું હંમેશા દરેક બાબતમાં તારી મદદ કરીશ. અને આ હું તારા માટે કોઈ ફેવર નથી કરી રહ્યો. હું બાપ છું, આ મારું કામ છે અને ના તો મને એની બદલામાં કંઈક જોઈએ છે. પણ બેટા, હું ફક્ત એક વસ્તુ તારી પાસેથી માંગુ છું. એ છે કે એક બાપે પોતાના બાળકને દફનાવવું ના જોઈએ. આ ના કરાવતો મારાથી. તારે મને દફનાવવાનો છે. હું તને નહીં દફનાવીશ. આ મારાથી ન કરાવતો. બીજું કંઈ પણ કરાવી લે, પણ આવું નહીં કરાવતો. એમની આંખોમાં આંસુ હતા અને એ મોમેન્ટ પર, આવા સમયે પછી મેં એમને વચન આપ્યું અને મેં કહ્યું કે બાબા, હું તમને વચન આપું છું કે અલ્લાહ તમારું જીવન લાંબુ કરે, પણ હું તમને આવું ક્યારેય નહીં કરાવીશ. તમે આજે હું તમને વચન આપું છું કે હું મારું વજન જે છે હું ઓછું કરીશ. અને પછી કરીને હું 120 કિલો વજન ઘટાડ્યું હતું મેં. હમણાં એક ફોટો, એક છબી દેખાડી દઈએ કે તમે કેવા દેખાતા હતા, જરા લોકોને રિકોલ થઈ જાય. તો જ્યારે આટલા જાડા હતા તો કપડાં કેવી રીતે સીવાતા? દરજી માપ કેવી રીતે લેતા? ખાલના હિસાબથી. એ ઘણો મજાનો કિસ્સો છે. દરજી જે છે એ પહેલા એક દરજી આવતો હતો, તો એ આ માપ જ્યારે લેતો હતો તો પછી શું હતું કે જે 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 ટેપ હતી એ પૂરી થઈ જતી હતી. તો પછી એ એક આસિસ્ટન્ટને સાથે લાવતો હતો. એ જે હતો એ અહીંયાથી શરૂ કરતો હતો અને એ કહેતો કે પકડ અહીંયાથી, પકડ ત્યાંથી, પકડ. પછી ત્યાંથી જઈને મારું થતું હતું અને એ પછી એની એ હિંમત એ પણ હતી સાથે કે લાગે છે કે સર થોડું ઘટ્યું છે. હું કહું યાર કે પણ એ હકીકત એ છે કે મારી જે વેસ્ટ હતી એ સમયે જે મેક્સિમમ થઈ હતી એ 81 હતી. તાળીઓ. તો 81 વેસ્ટ, 230 કિલો વજન, તો જે સૂવા માટે પલંગ પણ સ્પેશિયલ બનાવ્યો હશે? નહીં, હું તમને ખબર છે કે ઘણા વર્ષો પછી, ઘણા વર્ષો સુધી હું આડો પડીને સૂઈ નહોતો શકતો. કારણ કે વજન એટલું વધારે થઈ ચૂક્યું હતું કે જો હું સૂતો હતો તો ફેટ હતી એ મારા લંગ્સ પર ગ્રેવિટીને કારણે એ દબાવતું હતું, તો હું શ્વાસ નહોતો લઈ શકતો. તો સ્વાભાવિક છે કે હું બેસીને સૂતો હતો વર્ષો સુધી. અને એની કારણે વધારે કોમ્પ્લિકેશન્સ થઈ ગયા, કારણ કે પછી મને અહીંયા વોટર રિટેક્શન્સ થવાની શરૂઆત થઈ ગઈ હતી. જેમ કે હવે જેવી રીતે જો તમે એક લાંબી ફ્લાઇટ લો છો તો સામાન્ય રીતે એવું થાય છે કે તમારા પગમાં પાણી જે છે એ જામી જાય છે. મારી સાથે તો એવું થતું હતું કે એટલું બધું મારું વોટર રિટેન્શન હતું કે મને લિમ્ફોડીમા થઈ ગયું હતું. ઘણી મને પણ ઘણી તમે તકલીફ શોઝ થતી. કરતા હતા, હવે શો કરવા માટે જતા હતા, ગાડીમાં બેસતા હશો, જતા હશો, ઉતરતા હશો, એ બધું કેમ થતું? એ હું તમને આ જે બધો સિલસિલો હતો એ મેં છુપાવીને રાખ્યો હતો પબ્લિકથી. એટલે કે હું તો એવા હાલતમાં આવી ગયો હતો કે હું બે પગલાં પણ હું માણતો હતો તો મારો શ્વાસ જે હતો એ ભરાઈ જતો હતો. જો હું સ્ટેજ પર જતા પહેલાં જો હું સ્ટેજની બિલકુલ પાસે પહોંચતો હતો તો મને પહેલાં 5 મિનિટ બેસવું પડતું હતું મારો શ્વાસ પાછો લેવા માટે, અને પછી હું સ્ટેજ પર જતો હતો. જ્યારે હું સ્ટેજથી ઉતરતો હતો તો આગલી 15 મિનિટ સુધી કોઈ મારી સાથે વાત નહોતી કરી શકતું, કારણ કે મારો શ્વાસ જે હતો એ એટલો ભરાયેલો હતો કે હું વાત જ નહોતો કરી શકતો. તો આ ઘણો મુશ્કેલ સમય હતો. હું ઓફકોર્સ પ્રોજેક્ટ એ કરતો હતો કે
જેમ કે હું ઘણું એન્જોય કરી રહ્યો છું, કોઈ વાંધો જ નથી લાઈફમાં, હેપી ગો લકી. હા, કારણ કે જે રીતે તમે ગાતા હતા કે પિયાનો વગાડતા હતા તો લાગતું જ નહોતું કે કોઈ નહીં, તકલીફ હતી. હકીકત જે હતી એ અલગ હતી. અને એ કહે છે ને કે that's what showbiz is all about. What happens about the curtains, nobody knows. પણ આ હકીકત હતી. અને તો પછી મને મારું વજન જે છે એ ઘટાડવું પડ્યું. વજનને લઈને જો અમુક સવાલ કોઈને હોય, મનમાં હોય, સર, સોશિયલ મીડિયામાં ઘણા વિડીયો વાયરલ છે જેમાં બતાડવામાં આવે છે કે વેટ લોસ કરવા માટે તમે સર્જરી કરાવી છે. તો શું આ સાચું છે સર? મેં જો સાચું છે બેરેક્ટરી તો કરાવી કે લાઇપોસક્શન એવું કંઈક? તમે બિલકુલ સાચું કહી રહ્યા છો. આના વિશે ઘણી ચર્ચા થઈ ગઈ છે. લોકોએ અલગ અલગ રીતની વસ્તુઓ કહી છે. અમુક લોકોએ કહ્યું છે કે એમણે બાયોરેક્ટરી સર્જરી કરાવી છે. અમુક લોકોએ કહ્યું કે નહીં, લાઇપોસક્શન કરાવ્યું છે. હવે જો લાઇપોસક્શન જો કોઈને ખબર હોય કે એ શું વસ્તુ છે, લાઇપોસક્શન એક એવી વસ્તુ છે કે જો તમે બેઝિકલી સ્લિમ છો અને તમને લાગે છે કે નહીં, અહીંયા મારું થોડું વજન Spot હા, reduction હા, needle તો થી શું કરે છે કે સોય જે છે એ અંદર નાખશે અને અંદરથી અવાજ આમ નીકળે છે. ઠીક છે ને? પણ મારું 230 કિલો હતું અને મને તો એક વેક્યુમ ક્લીનરની જરૂર પડતી. હૂવરની જરૂર પડતી. તો લાઇપોસેક્શન વોઝ એબ્સોલ્યુટલી નોટ ધ કેસ. બાયોરેક્ટરી સર્જરી પણ ન હતી. મેં મારી સારી એક ન્યુટ્રિશિયન્સની સાથે ચર્ચા થઈ હતી જે હ્યુસ્ટનમાં હતી. એમણે પછી મને એક ઘણી જબરદસ્ત રીતની ડાયટ આપી જેમાં આઈ વોઝ અ હાઈ પ્રોટીન ડાયટ, નો બ્રેડ, નો રાઈસ, નો સુગર, નો ઓઇલ, નો આલ્કોહોલ, એન્ડ ઇટ વોઝ અ વેરી હાઈ પ્રોટીન ડાયટ. તો મેં એ કરવાનું શરૂ કર્યું. અને પછી ધીરે ધીરે શું કહે છે, મેં મારું વજન ઓછું કરવાનું શરૂ કર્યું. મને હજી પણ યાદ છે કે મેં જ્યારે શરૂ કર્યું હતું તો ઘણો જોશ હતો મારી અંદર. કારણ કે શરૂમાં સૌથી વધારે વજન તમારું શરૂઆતમાં નીકળે છે, કારણ કે પાણી ઘણું તમારી બોડીથી નીકળે છે. તો તમને ઘણા એન્કરેજ થઈ જાઓ છો કે મારા પહેલા મહિનામાં તો 20 કિલો ઓછા થઈ ગયા હતા. તો હું ઘણો ખુશ હતો. તો હું એક દિવસ હ્યુસ્ટનમાં જ હું એક શોપિંગ મોલમાં ગયો હતો. તો એક ટી શર્ટ મેં જોઈ હતી. એ એક્સેલ ટી શર્ટ હતી. હું એ વખતે હતો, હું 9X હતો. હું નાની કોઈ વસ્તુ નથી કરતો. તો 9X હતો. અને ત્યાં મેં એક ટી શર્ટ જોઈ અને મને ઘણી સરસ લાગી હતી એક્સેલની. તો હું જોઈ રહ્યો હતો આ રીતે. મારી મમ્મી સાથે હતી. તો એમણે કહ્યું કે હા, ઘણી સારી છે. કોના માટે? મેં કહ્યું, અમ્મા, મારા માટે. બેટા, મને ખબર છે કે તે વજન ઓછું કર્યું છે, પણ આ સમયે આ જે ટી શર્ટ છે ને એમાંથી તારો હાથ પણ નહીં જાય. પણ મેં મમ્મીને કહ્યું કે હું પણ જીતમાં આવીને મમ્મીને, હું આ ટી શર્ટ ખરીદીશ અને હું આને રાખીશ, કેમ કે એક દિવસ મારે આ ટી શર્ટની અંદર ફિટ થવાનું છે. તો મેં એ ટી શર્ટ ખરીદી લીધી. મારી મમ્મીએ જોયું કે એને વિચાર્યું છે કે શું જીદ કરી રહ્યો છે આ પણ હવે, કેમ કે મેં એ પ્રકારના ઘણા ડાયટ શરૂ કર્યા હતા અને પતાવી પણ નાખ્યા હતા અને કોઈ પરિણામ આવ્યું ન હતું. તો મારું એવું બનતું હતું કે જ્યારે પણ હું ઘણા સમય પછી હું વજન ઓછું હું સમજી રહ્યો હતો કે એક પોઈન્ટ પર હું આવ્યો હતો, તો હું એ ટી શર્ટ ટ્રાય કરતો હતો. રાતના 2 કે 3 વાગે જ્યારે જોશ અચાનક ઉભરી આવે તો હું જોતો હતો એ નહીં, અત્યારે નહીં, અત્યારે નથી થયું, હજી ઘણું કરવાનું બાકી છે. તો એક દિવસ એવો આવ્યો કે જ્યારે મેં ટી શર્ટ પહેરી અને એ મને ઘણી સારી રીતે ફિટ થઈ ગઈ હતી. તો મેં એ વખતે રાતના 3 વાગે મેં મારા પપ્પાને ફોન કર્યો અને કૂદકા મારીને રહ્યો છું. મારા પપ્પા જે હતા એ ઊંઘમાંથી ઉઠ્યા હશે, કહેવા લાગ્યા કે અરે શું થયું છે બેટા, શું થયું? મેં કહ્યું, પપ્પા, આ જે ટી શર્ટ હતી ને એ મને હવે બરાબર લાગવાઈ. એ મને કે મુબારક હો. અને પછી મેં એમને સાથે એ પણ કહ્યું કે અચ્છા, મારા જે હાથ છે ને, હાથની જે નકલ જે છે ને, મારી નકલ્સ દેખાતી નહોતી, એક મોટું ડબલ રોટી દેખાતી હતી. તો મેં કહ્યું કે મારી નકલ્સ પણ જોઈ શકું છું. તો કે શાબાશ, વેરી ગુડ. તો હી વોઝ વેરી હેપી. તો આ રીતે મેં મારું વજન ઘટાડ્યું છે, પૂરી લગનની સાથે મહેનત કરી. ધેર ઇઝ નો શોર્ટકટ ટુ લાઈફ,
અને આ બધું જે લોકો વજન ઓછું કરવા માંગે છે એમને શીખવાની વાત છે કે શોર્ટકટથી કંઈ નથી થતું, નેવર. અને જેટલું નેચરલ રીતથી કરશો એ જ બેસ્ટ જી હોય છે. બિલકુલ 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 બિલકુલ. તો એક બ્રેક માટે રોકાઈશું અને બ્રેક બાદ આપકી અદાલતમાં અદનાન સામી પર આરોપો અને સવાલોનો વધુ એક દોર. भर दो झोली मेरी या मोहम्मद लौट कर मैं न जाऊंगा खाली भर दो झोली मेरी या मोहम्मद लौट कर मैं न जाऊंगा खाली. વેલકમ બેક. આપકી અદાલતમાં આજે આપણા મહેમાન છે અદનાન સામી. અદનાન સામી સિંગર છે, કમ્પોઝર છે, એક્ટર છે અને એમના સ્ટેજ શોઝ આખી દુનિયામાં જબરદસ્ત હિટ થાય છે. આપકી અદાલતમાં આગલો આરોપ. આપકી અદાલતમાં જાણીતા સિંગર અને કમ્પોઝર અદનાન સામી પર આરોપ છે કે તેઓ સૌથી મોટા દિલ ફેંક છે. સલમાન ખાનનું કહેવું છે કે અમે તો શરીર બનાવીને થાકી ગયા, એક્સરસાઇઝ કરીને મરી ગયા, અને આવી હાલત હોવા છતાં પણ રોમાન્સ કરે છે. એમની સાથે 6 હિરોઈન એક સાથે દેખાય છે. આ સંગીતનો જાદુ છે. ના, સિંગર તો બીજા પણ છે, જાદુ ફક્ત તમારી પાસે છે. હું શું જણાવું, ગીતો એવા છે કે ગીતોમાં તો રોમાન્સ નીકળે છે. અને જે મેં કહ્યું જેમ કે તમે સાચી વાત કહી કે તમે હજારો ગીતો નથી કરતા, તમે અમુક જ ગીત કરો છો. મેં કહ્યું કે હું ઓછા કરું છું, પણ એ બધા એ પેશનથી અને સમજી વિચારીને અને ઘણા દિલથી કરું છું. હું તમારી થોડીક પોલ ખોલી દઉં છું લોકો સામે. તમને પાકિસ્તાનમાં એક ડાયરેક્ટરે ફિલ્મમાં ગીત ગાવા માટે બોલાવ્યા હતા. જી. પછી તમે ફિલ્મમાં હીરો બની ગયા. એમાં જે હિરોઈન હતી અને પછી હિરોઈન સાથે તમે રોમાન્સ કરી લીધો, અને પછી નાની ઉંમરમાં લગ્ન પણ કરી લીધા. શું કરવું હતું. એક જ જિંદગી છે, એને જીવી લો. કાલનું કંઈ નથી ખબર. એટલે કે આંખોમાં નહીં, આંખોમાં નહીં, ઈશારોમાં. અને તમે સલમાનને સલાહ આપી કે તમે પણ લગ્ન કરી લો, મેં 3 કર્યા છે. હા, બિલકુલ મેં કહ્યું. મેં ઘણા પ્રયત્ન કર્યા, પણ એમણે ઘણો સરસ જવાબ આપ્યો. એમણે કહ્યું કે તે 3 વાર કરીને શું મેળવી લીધું છે. મેં કે હું એ કરું. તો વાત એ છે કે હું સમજુ છું કે જીવનમાં મારી આઈ એમ વેરી ટ્રેડિશનલ પર્સન છું હું. જો કે હું બહાર રહ્યો છું અને મારું એજ્યુકેશન પણ બહાર થઈ ગઈ છે, મારું મોડર્ન પર્સન પણ ઘણી બાબતોમાં હું ઘણો ટ્રેડિશનલ છું. અને હું સમજુ છું કે વ્યક્તિએ પોતાના ટ્રેડિશનલ એના કલ્ચર અને હંમેશા સાચવી રાખવું જોઈએ. અને એક બેઝિસ બનાવીને તમે બેશક મોડર્નિટીને અપનાવો, બટ યુ શુડ હેવ રૂટ્સ ઇન યોર પ્લેસ. એન્ડ in the light of that, I'm not judging anybody. I'm just saying this is just me. કે જ્યારે મેં કોઈને પ્રેમ કર્યો છે તો પછી લગ્ન પણ કરવા છે. આઈ ડોન્ટ વોન્ટ ટુ હું પ્રેમને ઘણું લેજિટિમેટ અને જેન્યુન પ્યોર ચહેરો આપવા ઈચ્છતો હતો. અને એને આઈ ડોન્ટ વોન્ટ ટુ મેક અ ફીવરલેસ. સો જેની સાથે એકચ્યુઅલી પ્રેમ કર્યો, એમ તો કયું ગીત ગાઈને? भीगी भीगी रातों में फिर तुम आओ ना, हो भीगी भीगी रातों में फिर तुम आओ ना, ऐसी बरसातों में
आओ ना हो ऐसी बरसातों में आओ ना। જનતામાંથી એક બે પ્રશ્નો લઈ શકીએ? હા, જે બજરંગી ભાઈજાનમાં જે રીતે પાકિસ્તાનને બતાવવામાં આવ્યું છે, શું પાકિસ્તાન એકચ્યુઅલીમાં એવું જ છે કે પછી સચ્ચાઈ કંઈક બીજી છે? ત્યાં પણ જો તમે જોશો તો એ જ પ્રકારનો માહોલ તમને મળશે. भर दो झोली मेरी या मोहम्मद लौट कर मैं न जाऊंगा खाली भर दो झोली मेरी या मोहम्मद लौट कर मैं न जाऊंगा खाली भर दो झोली आकाजी भर दो झोली नबी जी भर दो झोली मेरी या मोहम्मद लौट कर मैं न जाऊंगा खाली. તો આમાં માત્ર તમે ગીત નહોતું ગાયું, એક્ટિંગ પણ કરી આ કવાલી માટે. જી, એક ઘણી ઇન્ટરેસ્ટિંગ ઘટના બની, કેમ કે મને અચાનક એક ફોન આવ્યો સલમાનનો, અને એમણે કહ્યું કે બ્રોટ વોટ યુ આર ડુઈંગ, યુ નો આઈ એમ ડુઈંગ ધીસ અમેઝિંગ સોંગ એન્ડ ઇન ધીસ કવાલી. તો હું જરા હેરાન થઈ ગયો. મેં કહ્યું કવાલી? મેં કહ્યું મેં ક્યારે કવાલી ગાઈ નથી. હું એટલે જ તો હું કહું છું કે તમે ગાઓ. મેં કહ્યું મેં કમ્પોઝ કર્યા છે પણ ક્યારેક કવાલી ગાઈ નથી. તો કે હું આ જ ચાહું છું કે કવ્વાલીને એક અલગ, હું નહીં ચાહતો કે એક ટિપિકલ કવ્વાલી જે છે એને કોઈ પરફોર્મ કરે. તો મેં જ કહ્યું કે જુઓ, તો પછી હું મારા અંદાજમાં હું ગાવા ઈચ્છીશ. જો તમે મને ફ્રીડમ આપો કે હું મારા અંદાજમાં એને ગાઉં, તો હું એક ટિપિકલ કવ્વાલીની રીતે હું એ નહીં ગાઈ શકીશ, કેમ કે મારી સ્ટાઇલ નથી. એમની પોતાની એક સ્ટાઇલ છે, મારી પોતાની. એમણે કહ્યું કે બિલકુલ તમે પોતાના અંદાજમાં ગાઓ. તો મેં કહ્યું કે ઠીક છે, હું ગાઈ લેવું આપું છું. તો પછી થોડાક એક દિવસ ગુજર્યો, હું જાઉં છું કે તમે એના પર એક એક્ટ કરો. મેં કહ્યું શું વાત કરો છો? મેં કીધું હું ક્યાંથી કવ્વાલ દેખાઉં છું? એ કે નહીં, યુ નો દેટ ધ થિંગ ઇઝ દેટ આઈ વોન્ટ કે યુ ઓલ્સો પરફોર્મ. જે પ્રકારે તમે પરફોર્મ કરશો, એમાં જે પેશન તમે લઈને આવશો, હું ચાહું છું કે તમે જ પરફોર્મ કરો. તો સલમાન એક એવા વ્યક્તિ છે જે ઘણા જ પ્યોર પ્રકારના સારા વ્યક્તિ છે. એમને ના કહેવું જે છે એ ઘણું મુશ્કેલ છે. તો પછી મેં કર્યું. તો આ નોટ પર એક બ્રેક માટે રોકાઈશું અને બ્રેક બાદ સાંભળીશું આપકી અદાલતમાં આજના જજ મેજર જનરલ રિટાયર્ડ સંજય મિસ્ટરનો ચુકાદો આજના કેસ પર. વેલકમ બેક. આપકી અદાલતમાં આજે આપણે કેસ ચલાવ્યો અદનાન સામી પર. એમને પૂછ્યું અમે એમના દિલ ફેંકવાના ટેવ વિશે, એમના વેઇટ લોસ વિશે, એમના ભારત આવવા વિશે, ભારતની નાગરિકતા લેવા વિશે. અદનાન સામીએ દરેક સવાલોના ઘણી જ બેબાકીથી, કોઈ પણ ખચકાટ વગર જવાબ આપ્યા. હવે સમય છે આપકી અદાલતમાં આજના જજ મેજર જનરલ રિટાયર્ડ સંજય મિસ્ટરના ચુકાદાનો. આપકી અદાલતનો આજે ન્યાય છે. પહેલી વાત, રજતજીએ જે એમની ગ્રિલિંગ કરી છે, ઘણી જ પાકી ગ્રિલિંગ કરી છે, અને અદનાન સામીએ જે જવાબો આપ્યા છે, ઘણી જ ઈમાનદારી સાથે અને સચ્ચાઈ સાથે, અને કહેવાનો મતલબ છે કે દિલથી આપ્યા છે. અને તમારા જવાબમાં તમે બે દેશો વચ્ચેનું આજે વર્ણન આપી દીધું. એક છે આર્ટિફિશિયલ સ્ટેટ પાકિસ્તાન, અને ભારત જે એક ઘણો ઐતિહાસિક સિવિલાઇઝેશન દેશ છે. તમને હિન્દુસ્તાનની જનતા અહીં લઈને આવી, અને તમને જે આટલી ટ્રીટમેન્ટ, ક્રુઅલ્ટી બતાવવામાં આવી પાકિસ્તાન સેના દ્વારા, કે તમારી મધરના ફ્યુનરલમાં પણ તમને નહીં જઈ શક્યા. તો આ કેટલું અંતર દેખાડે છે બંને દેશોની અંદર. તો અમારી જે જનતા છે તમને લઈને આવી છે. અને તમે એ પણ જણાવ્યું કે પાકિસ્તાન જે જનતા છે એ બિલકુલ હિન્દુસ્તાનની જનતા જેવી છે. તો એ પણ એક ઘણી સારી બાબત છે જે તમે જણાવી. અને તમે આજે ખુલ્લા દિલથી પાકિસ્તાનની સેનાની જે એમની લીડરશિપ છે, અને એમના ISI ને જે એક્સપોઝ કર્યું છે,
આજે તમારા ફાધર પાકિસ્તાનની એરફોર્સમાં હતા, એના પછી 14 વર્ષ એ તમારા કેટલા એમ્બેસીઝમાં રહ્યા, તો તમારું એક એક્સપોઝર હતું. તો આ બધું જોતા અને તમારું એક સરસ સેન્ટેન્સ હતું, સંગીત કા જાદુ હૈ, જ્યારે સવાલ કરવામાં આવ્યો રોમિયો પર, તો કોર્ટ તમને નિર્દેશ આપે છે 6 મહિનાની અંદર તમે એક સંગીત કમ્પોઝ કરો અને ગાશો પણ, અને આ નિર્દેશને તમારે ફોલો કરવો પડશે. અને આ સંગીત છે એ બે તરફ જશે. એક છે પાકિસ્તાનની જનતા માટે કે તેઓ પોતાના બાળકોને, જે તમે એક જહાદનું એક્ઝામ્પલ આપ્યું, જે તમારા એક કુક હતા, શેફ હતા, એમના છોકરાને કઈ રીતે જહાદને માટે એમણે મોટિવેટ કર્યું છે, તો પાકિસ્તાનની જનતાને માટે તમારે એક ગીત કમ્પોઝ કરવાનું છે કે જેમાં ત્યાંના લોકોને તમે હકીકત બતાવીને અને એમના બાળકોને અને એ દેશને બચાવી શકો, એટલે કે ત્યાંની જનતાને અને હિન્દુસ્તાનને. તમે જે જોયું છે એક ગીત હિન્દુસ્તાન માટે પણ, કે ઓપ સિંદૂરમાં આખો દેશ એકજૂટ થઈને ઊભો હતો, કાશ્મીરથી લઈને કન્યાકુમારી આખો દેશ. તો અમારી જે યુનિટી છે એ જ યુનિટીને સરાહનામાં તમે ગીતને કમ્પોઝ કરીને અને આખા દેશની સામે ગાશો, જે પ્રકારે તમે ગીત ગાયું હતું. અને અહીંથી લોકોની વચ્ચે એક જુસ્સો આવી ગયો હતો. તમારું ગીત દેશની અંદર એક નવો જુસ્સો લઈને આવવો જોઈએ, જે એકતા અને આપણા દેશની એક સુંદર ખૂબી છે. હે ને? જી. મારા માટે પણ ઘણા સન્માનની વાત હશે. હું આ જરૂર કરીશ. આ મારું વચન છે તમારું. તો આ વિશ્વાસ સાથે કે અદનાન સામી આવી જ રીતે પોતાના સુરોથી, પોતાના સંગીતથી, પોતાના કમ્પોઝિશન્સથી લોકોનું દિલ જીતતા રહેશે, સંગીતને ઊંચાઈએ પહોંચાડશે અને પોતે પણ ઘણી જ ઊંચાઈઓ સર કરશે. આજનો શો અહીં સમાપ્ત કરીએ છીએ. આવતા અઠવાડિયે તમારી સાથે મુલાકાત થશે એક નવા વ્યક્તિત્વ સાથે. ત્યાં સુધી નમસ્કાર.